નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે વાર્ષિક પરીક્ષા એપ્રિલ 2026માં ચાલુ થવા જઈ રહ્યું છે તેમાં 100% જેમની અંદરથી પ્રશ્નો પૂછાય તેવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે છે તેમની અંદર વિજ્ઞાન વિષયનો વિભાગ બી એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો, શરૂઆત કરતાં પહેલાં એક નાનકડી વાત કરી દઉં. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમને અન્ય વિષયના તથા અન્ય વિભાગના સોલ્યુશન મળી જશે. તો જોઈએ પ્રકરણ પહેલાનો પહેલો પ્રશ્ન છે, નીચેનાને વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવો. તો એમની અંદર આપણે સીધો જવાબ કહીશું તો પહેલી સૌથી ઓછી ઘનતા હવાની હશે. ત્યાર પછી ચીમનીમાંથી જે નીકળતો ધુમાડો છે એમાં કાર્બન હોવાના કારણે એની થોડી ઘનતા વધશે. પછી રૂ, એમના પછી આવશે પાણી, પછી આવશે મધ, એમના પછી ચોક અને છેલ્લે સૌથી આવશે લોખંડ. આમની અંદર તમે કહી શકો કે પાણી ઉપર જે તરતું હોય એમની જે ઘનતા છે તે પાણી કરતાં ઓછી હશે અને જે પાણીમાં ડૂબે એમની ઘનતા પાણી કરતાં વધુ હશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ગલનબિંદુ એટલે શું અને બરફનું ગલનબિંદુ જણાવવાનું છે. તો જે તાપમાને ઘન પદાર્થ એટલે કે જે ઘન પદાર્થ છે તે પીગળવાની શરૂઆત કરે અને પીગળી અને શું બની જાય? પ્રવાહી. તો આ જે તાપમાન છે એને ઘન પદાર્થનું ગલનબિંદુ કહેવામાં આવે છે. અને બરફનું ગલનબિંદુ કેલ્વિનમાં વાત કરીએ તો 273.15 કેલ્વિન છે અને જો એને અંશ સેલ્સિયસમાં ફેરવીએ તો થશે 0 અંશ સેલ્સિયસ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ શા માટે કહેવામાં આવે છે? તો જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય તો ઘન કાર્બન ડાયોક્સાઇડ CO2 મતલબ કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે. તે કારણે ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ કહેવામાં આવે છે. ત્યાર પછી ચોથું છે, ગરમ તેમજ સૂકા દિવસોમાં રણ વધુ ઠંડક ધરાવે છે શા માટે? તો ગરમ તેમજ સૂકા દિવસમાં રણ પ્રદેશમાં રહેલો ભેજ બાષ્પીભવન પામે છે. બાષ્પીભવન પામવાના કારણે તે આસપાસની ઉષ્માનું શોષણ કરે છે, જેથી તેનું તાપમાન નીચે જાય છે અને ઠંડક ઉદ્ભવે છે. જે રીતે તમે તમારી હથેળી પર પેટ્રોલનું એક ટીપું રાખશો અને જે તમને ઠંડકનો અનુભવ થશે, કારણ કે પેટ્રોલનું એક ટીપું છે તે તમારી હથેળીમાંથી ઉષ્માનું શોષણ કરશે, જેના કારણે બાષ્પીભવન થશે અને તમને ઠંડકનો અહેસાસ થશે. ત્યાર પછી પાંચમું છે, નીચે દર્શાવેલા તાપમાનોને ડિગ્રી અંશ સેલ્સિયસમાં ફેરવવાનું છે. તો કેલ્વિનમાં આપેલા હોય, તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, કેલ્વિનમાંથી જ્યારે અંશ સેલ્સિયસમાં ફેરવવાનું થાય ત્યારે હંમેશા કેલ્વિનમાંથી 273 તમારે માઇનસ કરવાના રહેશે. તો જુઓ, 293 કેલ્વિન આપેલા છે, એને અંશ સેલ્સિયસમાં ફેરવવા હોય તો તમારે 273 માઇનસ કરવા પડે. 3માં 3 જશે 0, 9માંથી 7 જશે તો વધે 2 અને 2માં 2 જશે તો 0. ટોટલ જવાબ આવશે આપણો 20 અંશ સેલ્સિયસ. એવી જ રીતના 470 કેલ્વિન છે તો આનો મહાવરો તમે પોતાની જાતે કરજો, જો ના આવડે તો અહીંયા એનો જવાબ આપેલો છે. ત્યાર પછી છઠ્ઠું છે, નીચેના પદાર્થો પૈકી ઉર્ધ્વપાતન પામતા પદાર્થો અલગ કરવાના છે. તો ભાઈ બરફ છે એમનું ઉર્ધ્વપાતન ન થાય, પહેલાં તો સમજવું પડે ઉર્ધ્વપાતન એટલે શું. તો કોઈ એક ઘન પદાર્થ છે, એ ઘન પદાર્થ જ્યારે તાપમાન મેળવે છે ત્યારે તે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય છે અને ત્યાર પછી તે વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય. પરંતુ અમુક એવા ઘન પદાર્થ છે જે સીધા જ વાયુ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે, પ્રવાહી બનતા નથી. હમણાં જ આપણે વાત કરી હતી ઘન સૂકા બરફની, એટલે કે ઘન કાર્બન ડાયોક્સાઇડની. તો એ સીધો ઘન પદાર્થમાંથી કેવો બનતો હતો? વાયુ. તો એને ઉર્ધ્વપાતી પદાર્થ આપણે કહી શકીએ. તો જુઓ, બરફ છે એ ઓગળે ત્યારે પાણી બનશે તો બરફ નહીં આવે. એમોનિયમ ક્લોરાઇડ જે છે એ ઉર્ધ્વપાતી પદાર્થ છે, મીઠું નહીં આવે. નેપ્થેલિન છે એ પણ ઉર્ધ્વપાતી પદાર્થ છે. ત્યાર પછી ઘી નહીં આવે. કોપરેલ જે તેલ છે એ પણ નહીં આવે. અને જે કપૂર છે એનો પ્રયોગ તો આપણી ચોપડીમાં છે એટલે કપૂર તો આવશે. એટલે એમોનિયમ ક્લોરાઇડ, નેપ્થેલિનની ગોળી અને કપૂર આ બધા જ આવશે. અને આના રિલેટેડ એક પ્રશ્ન પણ પૂછાય છે કે નેપ્થેલિનની ગોળી છે એ તમે ક્યાંય મૂકો છો તો થોડા સમય પછી કોઈ પણ જાતના અવક્ષેપ છોડ્યા વગર એ ગાયબ થઈ જાય છે. તો આવું શા માટે થાય? તો આપણે ત્યાં લખવું પડે કે નેપ્થેલિનની ગોળી છે એક ઉર્ધ્વપાતી પદાર્થ છે, તો તે કોઈ અવક્ષેપ છોડતી નથી અને પ્રવાહી અવસ્થામાં આવ્યા સિવાય સીધી જ તે વાયુ બની જાય છે. ત્યાર પછી પ્રકરણ નંબર 3 છે મિત્રો. એમની અંદર પહેલો પ્રશ્ન છે, Na2CO3 એટલે કે સોડિયમ કાર્બોનેટ આણ્વીય દળની ગણતરી તમારે કરવાની છે. તો પહેલાં તો આપણને સોડિયમનું આણ્વીય દળ કેટલું છે? તો એમની અંદર આપણે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની જે સંખ્યા હશે એને અણુનું દળ કહીશું.
તો 11 પ્રોટોન અને 12 ન્યુટ્રોન છે, બંનેનો સરવાળો કરતાં આપણને જવાબ મળશે 23. એટલે સોડિયમનું જે દળ થશે તો એ થશે 23. અને અહીંયા સી લખેલો છે, અહીંયા આવશે યુ, જેને આપણે યુનિફાઈડ કહીશું. શું કહીશું? જો અહીંયા યુ છે તો આ એકમ છે અને એને યુનિફાઈડ કહેવામાં આવે છે. ત્યાર પછી બીજી વાત કરીએ તો કાર્બન છે. તો કાર્બન જે છે તો એમની અંદર પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોન 6 છે, ન્યુટ્રોન 6 છે, ટોટલ સરવાળો કરીશું તો થશે 12. તો એનું 12 થશે. અને ઓક્સિજનની વાત કરીએ તો તે પ્રોટોન 8 ધરાવે છે પ્લસ ન્યુટ્રોન 8 ધરાવે છે, એટલે 8 ને 8 થશે 16. તો આ બધાનું આપણને મળી જાય છે. તો જોઈએ આપણે કે ભાઈ Na2CO3 એમની અંદર સોડિયમ 2 વખત છે, એટલે આપણે 23 ગુણ્યા 2 કરવા પડે, એને વત્તા કાર્બન 1 વખત છે એટલે 12 કરવા પડે, પ્લસ ઓક્સિજન છે એ 3 વખત છે એટલે 16 ગુણ્યા આપણે 3 કરવા પડે. ઓકે, આ બધાનો આપણે સરવાળો એટલે કે સાદુરૂપ આપીશું તો આપણને જવાબ મળશે 106 યુનિફાઈડ. શું જવાબ મળશે? યુનિફાઈડ. ચાલો, એમના પછી બીજું છે એમોનિયા છે, NH3 ના આણ્વીય દળની ગણતરી આપણે કરવાની છે. સેમ આવું જ કરવાનું છે. પહેલાં તો N મતલબ કે નાઇટ્રોજન, H મતલબ હાઇડ્રોજન. હાઇડ્રોજનમાં પ્રોટોનની સંખ્યા 1 છે પણ ન્યુટ્રોનની સંખ્યા 0 છે, મતલબ એનું દળ કેટલું થશે? 1 થશે. નાઇટ્રોજન 7મા નંબરનું તત્વ હોવાના કારણે પ્રોટોનની સંખ્યા 7 છે અને ન્યુટ્રોનની સંખ્યા પણ 7 છે. 7 વત્તા 7 મતલબ 14 થશે. કેટલા થશે? 14 થશે. હવે તમારે જુઓ, નાઇટ્રોજન 1 વખત છે પણ હાઇડ્રોજન 3 વખત છે, તો 14 વત્તા 3 સીધું કરશો તોય તમને જવાબ મળશે 17 યુનિફાઈડ. ત્રીજું છે NaCl, જે આપણે બધાના ઘરમાં હોય છે, સોડિયમ ક્લોરાઇડ, જેને આપણે નમક કહીએ છીએ. એના અણુના દળની ગણતરી કરવાની છે, એટલે કે આણ્વીય દળની ગણતરી કરો. જેમાં સોડિયમમાં તો હમણાં જ આપણે 23 જોયું, અને ક્લોરિનનું કેટલું છે? તો ક્લોરિનનું છે 35.5. આ તમારે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે ક્લોરિનના સમસ્થાનિકો છે, જે આપણે ચોથા પાઠની અંદર શીખી ગયા કે સમસ્થાનિકો કોને કહેવાય. તો સમસ્થાનિકોના કારણે ક્લોરિનના સમસ્થાનિકોનો આપણે સરેરાશ જ્યારે દળ કાઢીએ છીએ ત્યારે આપણને 35.5 મળે છે. તો હવે બંનેનો સરવાળો આપણે કરીશું તો 58.5 યુનિફાઈડ આપણને જવાબ મળે છે. ચોથું છે પોટેશિયમ સલ્ફેટ K2SO4. એનું અણુના દળની ગણતરી કરવાની છે. તો હવે પોટેશિયમ છે તે 19મા નંબરનું તત્વ છે. તો 19મા નંબરનું તત્વ છે, અને સાથે સાથે આપણે સલ્ફર જે 16મા નંબરનું તત્વ છે, અને ઓક્સિજન છે જે 8મા નંબરનું તત્વ છે. આ બધાના અણુના દળની ગણતરી આપણે કરીશું. તો પોટેશિયમની વાત કરીએ તો એનું 39 છે, કારણ કે પ્રોટોનની સંખ્યા 19 છે, અને ન્યુટ્રોનની સંખ્યાની વાત કરીએ તો તે 20 છે. ઓકે, સલ્ફરની વાત કરીએ તો એમાં પ્રોટોન પણ 16 છે અને ન્યુટ્રોન પણ 16 છે. અને ઓક્સિજનની જો વાત કરીએ તો તેમની અંદર પ્રોટોનની સંખ્યા 8 છે અને ન્યુટ્રોનની સંખ્યા પણ 8 છે, મતલબ એનું 16 થશે, અને આનું થશે 32, અને આ ભાઈનું થશે 39. ઓકે, ચાલો, જે રીતે આગળ ગણતરી કરેલી છે તે જ રીતે આપણે જે 2 વખત હશે, અહીંયા જેના પૂછડે બગડો હશે એને 2 વખત 2 સાથે ગુણા કરીશું. અહીંયા જેની પૂછડે ચોગડો હશે એને 4 સાથે ગુણા કરીશું. બસ એટલું જ કરવાનું છે, અને ત્યાર પછી તમારે સાદુરૂપ આપી દેવાનું છે. સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે 174 યુનિફાઈડ. 5મો પ્રશ્ન છે સામાન્ય રીતે પરમાણુ કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? તો મોટાભાગના તત્વોના પરમાણુઓ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતા નથી. 2 કે તેથી વધુ પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ અણુ અથવા તો આયનની રચના કરે છે. આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં જોડાય અને દ્રવ્ય બનાવે છે. પરમાણુના આ સ્વરૂપને આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ અથવા તો સ્પર્શ કરી શકીએ છીએ. ત્યાર પછી છઠ્ઠું છે સંયોજકતા એટલે શું અને તેનું મહત્વ. તો કોઈ પણ તત્વની બીજા તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ શક્તિ કે ક્ષમતા જે છે તેને સંયોજકતા કહેવામાં આવે છે. એના મહત્વની વાત કરીએ તો કોઈ એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજાઈને કેવી રીતે સંયોજન બનાવે છે તે સંયોજકતાના આધારે નક્કી કરી શકાય છે. ઓકે, અને આ સંયોજકતા પરથી આપણે કહી શકીએ કે ભાઈ સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? તો કોઈ પણ જે તત્વ છે એની છેલ્લી કક્ષામાં જે રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય ને એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. અને સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી જ સંયોજકતા આપણે નક્કી કરી શકીએ છીએ. 7મું છે નીચેના સંયોજનોના સૂત્ર લખવાના છે. પોટેશિયમ નાઇટ્રેટ KNO3, ત્યાર પછી છે સોડિયમ સલ્ફાઇડ Na2H,
ત્યાર પછી છે કેલ્શિયમ ઓક્સાઇડ CaO, અને ત્યાર પછી છે પાણી, એ તો આપણને સૌને આવડતું હોય, H2O. આની અંદર અણુસૂત્ર બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ નાઇટ્રેટ એટલે NO3 થશે, સલ્ફાઇડ એટલે માત્ર S થશે, ત્યાર પછી ઓક્સાઇડ એટલે ઓક્સિજન થશે, અને પાણીનું તો આપણે સૌને ખબર છે પોટેશિયમ એટલે K થશે. પરંતુ એક વસ્તુ યાદ રાખવાની કે બધાની સંયોજકતા કેટલી છે, તો NO3 એટલે કે નાઇટ્રેટની સંયોજકતા -1 છે, જ્યારે પોટેશિયમની +1 છે. એટલે કે આ બંને એક એક માત્રામાં જ એકબીજા સાથે જોડાશે, કોઈના પૂછડે કંઈ લગાડવું પડશે નહીં. હવે જુઓ સોડિયમ, તો એની સંયોજકતા +1 છે, જ્યારે સલ્ફરની -2 છે. તો આ જે સોડિયમ છે એ સલ્ફર સાથે જોડાવા જાય તો આની સંયોજકતા એટલે કે એની પાસે 1 ઇલેક્ટ્રોન વધે, આની પાસે 2 ઘટે છે. તો આ સોડિયમ છે એ આને 1 ઇલેક્ટ્રોન આપે, પરંતુ હજુ એને 1 ઘટે, એટલે બીજા સોડિયમને જવું પડે કે નહીં? તો બીજો સોડિયમ જ્યારે જશે એટલે એક સલ્ફર સાથે કેટલા સોડિયમ જોડાશે? 2. એટલે આપણે લખવું પડે Na2 અને પછી સલ્ફરનો S લખવો પડે, કારણ કે એની સંયોજકતા પ્રમાણે. હવે કેલ્શિયમની વાત કરીએ તો કેલ્શિયમની સંયોજકતા +2 છે અને ઓક્સિજનની -2 છે. હવે આની પાસે 2 વધે ને આને 2 ઘટે, આ 2 આને આપી દેશે, એટલે ક્યાંય કોઈના પૂછડે કંઈ લગાડવું પડશે નહીં, લગાડવું પડે. 8મું છે નીચેના કેટલા પરમાણુઓ હાજર છે એમની વાત આપણે કરવાની છે. તો અહીંયા જુઓ H2Sની વાત કરેલી છે, હાઇડ્રોજન સલ્ફાઇડ છે, અને ત્યાર પછી PO4 જે ફોસ્ફરસ ઓક્સાઇડની વાત કરેલી છે. તો જુઓ હાઇડ્રોજન સલ્ફાઇડ 2 હાઇડ્રોજન અને 1 સલ્ફર એમ કુલ 3 અણુ ધરાવે છે. આપણે ગણતરી સીધી જ કરી શકીએ, પૂછડે બગડો છે તો 2 થયા, અને કંઈ નથી તો 1 હોય, પ્લસ કરીએ તો બંને 3 થશે. PO4ની વાત કરીએ તો P 1 છે, ઓક્સિજન 4 છે, બંનેનો સરવાળો કરતાં કેટલો જવાબ મળશે? 5 મળશે. તો અહીંયા જુઓ પોટેશિયમ ઓક્સાઇડની વાત કરીએ તો આયનમાં તો ફોસ્ફરસ અને 4 ઓક્સિજન છે, એમ કુલ 5 પરમાણુઓ હાજર છે, જેને આપણે ફોસ્ફેટ વાંચી શકીએ. ત્યાર પછી નીચેના તત્વોની જોડી વડે બનતા સંયોજનોના સૂત્ર લખવાના છે. પોટેશિયમ અને ક્લોરીન, તો પોટેશિયમ એટલે K અને ક્લોરીન એટલે Cl. આની સંયોજકતા +1, આની સંયોજકતા -1, એટલે બંને એક એક માત્રામાં જોડાશે, તો KCl, જેને આપણે કહીશું પોટેશિયમ ક્લોરાઇડ. ત્યાર પછી એલ્યુમિનિયમની વાત કરીએ તો Al, અને ઓક્સિજનની વાત કરીએ તો O. આની સંયોજકતા -2, આની સંયોજકતા +3. હવે અહીંયા થોડી માથાકૂટ થશે, કારણ કે એલ્યુમિનિયમ 3 લઈને આવે છે, ઓક્સિજનને માત્ર 2 ઘટે છે. આ પોતાના 2 આને આપે તો આની પાસે હજુ 1 વધે, તો હવે ઓક્સિજન 1 લાવવો પડે. હવે 1 ઓક્સિજન વધારીશું તો આને 1 વધેલો તો એ આપી દેશે, પરંતુ હવે આને 1 ઘટે, તો ફરી પાછા આપણે 1 એલ્યુમિનિયમને લાવીશું, તો આમાંથી 1 આને જશે, તો ઓક્સિજન 2 સંતૃપ્ત થયા. પણ અહીંયા હવે 2 વધે છે, એટલે ઓક્સિજન આપણે 1 વધારવો પડે. ઓક્સિજન 1 વધારીશું એટલે 2 વધતા થઈ અને મળી જશે. તો જુઓ કેટલા એલ્યુમિનિયમ આવે છે? 2, અને ઓક્સિજન કેટલા આવે છે? 3. તો બનશે Al2O3, એલ્યુમિનિયમ ઓક્સાઇડ. આવી રીતે અણુસૂત્રો આપણે બનાવતા શીખેલા. ત્યાર પછી 10મો પ્રશ્ન જે છે, બહુપરમાણવીય આયન એટલે શું? ઉદાહરણ આપીને સમજાવવાના છે. તો પરમાણુઓનો સમૂહ કે જે આયનોની માફક વર્તે છે તેને બહુપરમાણવીય આયન કહેવામાં આવે છે. અથવા તો વાત કરીએ તો એક કરતાં વધુ પરમાણુ ધરાવતા આયનને બહુપરમાણવીય આયન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે એમોનિયમ આયન. કયો? એમોનિયમ. ત્યાર પછી કાર્બોનેટનો આયન છે અને સલ્ફેટ આયન છે. આની અંદર તમે નાઇટ્રેટ પણ લઈ શકો. તો આ બધા જે આયનો છે એને બહુપરમાણવીય આયનો કહેવાય. ત્યાર પછી પ્રકરણ નંબર 4 છે. એમની અંદર જુઓ ઓક્સિજન અને મેગ્નેશિયમ પરમાણુઓના ઇલેક્ટ્રોનની વહેંચણી કરવાની છે. ઓક્સિજન એટલે O અને મેગ્નેશિયમ એટલે Mg. તો આ 8મા નંબરનું છે, એટલે પહેલી કક્ષામાં 2 સમય, બીજી કક્ષામાં 6. મેગ્નેશિયમ 12મા નંબરનું છે, એટલે પહેલી કક્ષામાં 2 સમય, બીજી કક્ષામાં 8, એટલે 10 ગયા, અને ત્રીજી કક્ષામાં આવશે 2, ટોટલ થઈ ગયા 12. એમના પછી બીજું છે સમદળીય અથવા સમભારીય તત્વ એટલે શું? તો જુદા જુદા તત્વોના પરમાણુ કે જેમના પરમાણુય ક્રમાંક અસમાન હોય, પરંતુ દળાંક જે છે એનું જે દળ છે તે તેવા સમાન હોય તેવા જે તત્વો છે તેને સમદળીય અથવા સમભારીય તત્વો કહેવામાં આવે છે. જેમ કે આર્ગોન છે અને કેલ્શિયમ છે. આર્ગોન અને કેલ્શિયમનો ભાર જુઓ તો 40-40 છે બંનેમાં, પરંતુ આર્ગોન 18મા નંબરનું તત્વ છે, જ્યારે કેલ્શિયમ 20મા નંબરનું છે. આ તત્વો જુદા જુદા હોવાથી તેમના રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે, માત્ર આ તત્વોના પરમાણુઓમાં ન્યુક્લિયોન્સની કુલ સંખ્યા સમાન હોય છે. ત્રીજો પ્રશ્ન છે સોડિયમનો ધન આયન
સંપૂર્ણ ભરાયેલી કે અને એલ એટલે કે પહેલી અને બીજી કક્ષાઓ ધરાવે છે સમજાવવાનું છે. તો જો સોડિયમ હોય તો એ 11મા નંબરનું તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 1 એટલે કે એલ અને એમ 3 કક્ષાઓ ભરાશે. પરંતુ સોડિયમનો જ્યારે ધન આયન બને તો ધન બનવા માટે છેલ્લી કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન એને શું કરવો પડે? ગુમાવવો પડે. હવે એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે ગુમાવી દીધો એટલે એમ કક્ષા તો લુપ્ત થઈ ગઈ. તો હવે એમની પાસે વધે કે અને એલ કક્ષા. તો કે કક્ષામાં 2 હતા અને એલ કક્ષામાં 8 હતા. તો આપણે જોઈએ કે ભાઈ સોડિયમ જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે 11 - 1 એટલે ટોટલ કેટલા થઈ જશે? 10. કારણ કે જે છેલ્લો ઇલેક્ટ્રોન હતો એ તો એ ગુમાવી દે છે. કે કક્ષાની અંદર તો 2 જ ભરાવાના અને એલ કક્ષાની અંદર 8 ભરાય છે. આમ કે અને એલ કક્ષાઓ સંપૂર્ણ રીતે ભરાયેલી છે. તો તમને ક્યારેક એક્ઝામની અંદર આવા ધન આયનના પ્રશ્નો પૂછાય તો ખાસ ધ્યાન રાખવાનું, જો પ્લસ અથવા માઇનસની નિશાની હોય તો ઇલેક્ટ્રોન રચના લખતી વખતે ધ્યાન રાખવાનું. એક એક્ઝામ્પલ જોઈ લેજો. સોડિયમની ઇલેક્ટ્રોન રચના પૂછે તો 2 8 1 લખવી, પરંતુ સોડિયમના ધન આયનની પૂછે તો 2 અને 8 જ લખાય, કારણ કે આ ધન આયન બને એટલે છેલ્લો ઇલેક્ટ્રોન એ ગુમાવે છે. ઓકે, ત્યાર પછીની વાત કરીએ તો ચોથો છે, જો Z બરાબર 8 હોય તો તત્વની સંયોજકતા શું હશે? તત્વનું નામ પણ તમારે જણાવવાનું છે. તો Z એટલે કે પરમાણ્વીય ક્રમાંક જેનો 8 છે, તો એમાં પ્રોટોનની સંખ્યા પણ 8 હોય ને 8 વાળું કોણ છે ભાઈ? પ્રોટોન કોણ 8 ધરાવે છે? તો એમાં આવશે ઓક્સિજન. કોણ આવશે? ઓક્સિજન. અને એની સંયોજકતા તો 2 અને 6 છે, તો એને છેલ્લી કક્ષાને અષ્ટક પ્રાપ્ત કરવા માટે 2 ઘટે એટલે એની સંયોજકતા -2 થશે. પાંચમું છે તફાવત આપવાનો છે પ્રોટોન અને ન્યુટ્રોનની વાત કરીએ તો પ્રોટોન આ કણ ધન વીજભારિત હોય અને એક તત્વના જુદા જુદા પરમાણુઓમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય છે. ન્યુટ્રોનની વાત કરીએ તો આ કણો કોઈ પણ પ્રકારનો વીજભાર ધરાવતા નથી. એક જ તત્વના જુદા જુદા પરમાણુઓમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન ન પણ હોઈ શકે, દાખલા તરીકે સમસ્થાનિકોમાં. છઠ્ઠું છે રેડોન નિષ્ક્રિય વાયુ તત્વ છે જેનો એક સમસ્થાનિક છે રેડોન 222 જેનો ભાર છે અને 86મા નંબરનું જે તત્વ છે. તો આ સમસ્થાનિકમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા જોવાની છે. તો જુઓ, ભાર જે છે 222, એમની અંદર આપણે શું કરી શકીએ? તો આ ભાર એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા, અને આ જે નીચેનું જે 86 દર્શાવે છે એને Z આપણે કહીશું, જે માત્ર પ્રોટોનની સંખ્યા દર્શાવે, જેને આપણે પરમાણ્વીય ક્રમાંક કહીશું. તો પ્રોટોનની સંખ્યા આપણી પાસે છે કેટલી? 86. એને વત્તા n શોધવાનો છે ને આપણને ટોટલ બંનેનો આપી દીધો 222, એટલે 222માંથી તમે 86 માઇનસ કરો એટલે nની સંખ્યા તમને મળી જશે. જુઓ કેટલી મળે છે? 136. કેટલી મળે છે? 136. અને બીજી વાત આપણે જોઈ ગયા કે ભાઈ પ્રોટોન જેટલા હશે ને એટલા જ ઇલેક્ટ્રોન હોય. તો પ્રોટોનની સંખ્યા 86 હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હશે? 86. ત્યાર પછી મિત્રો પ્રકરણ નંબર 6 છે. હવે પ્રકરણ નંબર 6 થી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જેથી કરીને વિડીયો લેક્ચર લાંબુ ના થાય. જે તમારે જોતું જવાનું છે અને સાથે સાથે જે ક્વેશ્ચન ના સમજાય એ કમેન્ટની અંદર તમે જણાવી શકો છો. જો વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઇક કરજો, સાથે સાથે તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આપણે કોઈ પણ મોસ્ટ IMP પેપર મૂકીએ તો એની નોટિફિકેશન